હેલો, હું ચંદ્રિકા રાજપૂત શ્રી ગોપીનાથ કિચનમાં આપનું સ્વાગત કરું છું। આજે આપણે સક્કરિયાને બિલકુલ અલગ રીતે બાફીશું। આપણે એક પણ ટીપું પાણીનું કે તેલનો ઉપયોગ નથી કરવાનો, નથી આપણે કુકર કે ઓવનનો ઉપયોગ કરવાનો। એમ છતાં પણ જો આવી રીતે આપણે સક્કરિયા બાફેલા ખાઈશું ને તો એ સ્વાદમાં બહુ જ મીઠા લાગશે। તો ચાલો આપણે સક્કરિયા બાફવાનું શરૂ કરીએ। પણ બાફતા પહેલાં આપણે સક્કરિયાને સારી રીતે ધોવા પડશે। તો માર્કેટથી ભલે આપણને ધોયેલા સક્કરિયા મળ્યા હોય, એમ છતાં પણ આપણે ઘરે એને વ્યવસ્થિત ધોવા પડશે। એટલે પાણીમાં એને થોડી વાર માટે ડુબાડીને રાખશું, એટલે માટી ચોંટેલી હોય તો એ સારી રીતે નીકળી જાય। એટલે થોડી વાર માટે પાણીમાં રાખ્યા પછી એને આપણે હાથથી સારી રીતે ઘસી અને ધોવાના છે। જો આ સક્કરિયા તમને ચોખ્ખા જ દેખાશે, પણ હમણાં તમે પાણી જોશો એટલે ખ્યાલ આવશે કે એ માટી ચોંટેલી હોય તે આમાં થોડી ઘણી એ બધી સારી રીતે નીકળી જાય। એટલે આ સક્કરિયાને હજી ફરી એકવાર હું ધોઈ લઈશ। તો આવી રીતે આપણે સક્કરિયાને ધોઈ લેવાના। જો આ પાણી ડોળું થઈ ગયું છે અને હવે આ સક્કરિયાને આપણે આવી રીતે વ્યવસ્થિત ધોઈ લઈએ પછી હવે આને આપણે બાફવાના છે। તો આપણે આવી રીતે એલ્યુમિનિયમની કોઈ પણ કઢાઈ લઈ લેવાની। આમ આપણે સ્ટીલની કઢાઈનો ઉપયોગ નથી કરવાનો અને એમાં આપણે મીઠું લઈ લેવાનું। તો આવી રીતે આપણે થોડું મીઠું લઈ લઈશું અને આ મીઠું આપણે હાથથી આવી રીતે ફેલાવી દેવાનું છે। અને પછી આના પર આપણે એક સ્ટેન્ડ રાખી દઈશું। જો આવું સ્ટેન્ડ તો દરેકના ઘરમાં હોય, એટલે આને આપણે આમ રાખી દેવાનું છે અને હવે આની ઉપર સક્કરિયા રાખી દેવાના। પણ જો આ વધારે ઊંચા રહેતા હોય સક્કરિયા, કઢાઈ નાની હોય તો આવી રીતે સ્ટેન્ડને ઊંધું કરી નાખવાનું, અથવા કોઈ પણ કાણાવાળી પ્લેટ હોય એને રાખી દઈએ તો પણ ચાલે। હવે અહીંયા મારે આ કઢાઈ મોટી છે એટલે અને આ સક્કરિયા 3 જ છે, એટલે આની ઉપર બીજા સક્કરિયા મૂકવાના નથી। એટલે હું ઉપર જે ઢાંકીશ એ સારી રીતે ઢંકાઈ જશે, એટલે હું આવી રીતે ઢાંકી દઉં છું। પણ જો વધારે સક્કરિયા હોય તો આપણે સ્ટેન્ડને ઊંધું કરી દેવાનું અને થોડા સક્કરિયા નીચે અને એની ઉપર બીજા સક્કરિયા રાખી દેવાના। પણ જો મીઠાને અડીને વધારે નજીક હશે ને તો સક્કરિયા એટલા ભાગમાં થોડા કાળા થઈ જશે, બહારની છાલ કાળી થઈ જશે। હવે આને આવી રીતે ઢાંકી દેવાનું અને ગેસની મીડિયમ ફ્લેમ પર 25 મિનિટ થવા દેવાનું। આપણે જે ઉપર ઢાંકીએ ને એ વ્યવસ્થિત ઢંકાવવું જોઈએ। જો એમાંથી એ વરાળ બહાર નીકળી જાય તો પછી બફાતા વધારે વાર લાગે। હવે અહીંયા 25 મિનિટ થઈ ગઈ છે તો હું ખોલીને ચેક કરી લઉં। તો હવે આપણે એક ચપ્પુ લઈ અને જોઈ લઈશું। તો જો સરસ રીતે આપણા સક્કરિયા બફાઈ ગયા છે। અને જો આપણે કદાચ નાના મોટા સક્કરિયા હોય તો 20 મિનિટ પછી જે નાના સક્કરિયા હોય એ કાઢી લેવાના અને મોટા સક્કરિયાને થોડા 5 મિનિટ વધારે બફાવા દેવાના। આ સક્કરિયાને આપણે બાફ્યા ત્યારે મીઠાથી ઘણા ઊંચા હતા, એટલે નીચેની સાઈડ પણ વધારે કાળું નથી થયું। જો આટલું જ થયું છે। એટલે જો મીઠાથી એકદમ નજીક હોય ને તો થોડું સક્કરિયું એ નીચે કાળું થઈ જાય, બહારની છાલ। હવે જો અહીંયા આપણે છાલ કાઢીને જોઈએ, સરસ રીતે બફાઈ ગયા છે અને આને તોડીને પણ જોઈ લઈએ। આ હજી બહુ ગરમ છે અને જો સરસ રીતે સક્કરિયું બફાઈ ગયું છે અને આવા પીળા કલર જેવા સક્કરિયા હોય ને એ સ્વાદમાં બહુ જ મીઠા હોય। તો આવી રીતે આપણે સક્કરિયાને બાફીએ ને તો આની મીઠાશ ઘણી બધી વધી જાય છે, જે આપણે વરાળથી સક્કરિયા બાફીએ ને એના પ્રમાણમાં આમાં કુદરતી મીઠાશ જળવાઈ રહે છે। તો આ મહાશિવરાત્રિ પર તમે જો વરાળથી પાણીની વરાળથી સક્કરિયા બાફતા હોય ને તો એક વખત આવી રીતે બાફજો, તમને ખાવામાં ખૂબ જ મીઠા લાગશે। હવે જો તમારે આનો શીરો કરવો હોય તો પણ ફટાફટ થઈ જાય અને વધારે ઘીમાં શેકવાની જરૂર રહેતી નથી। આ સક્કરિયાને આપણે બટેટાની સૂકી ભાજી બનાવીએ એવી રીતે પણ બનાવી શકાય છે, પણ ખાસ કરીને તો આ સક્કરિયા દૂધ અને ખાંડ સાથે ચોળીને ખાવાની ખૂબ મજા આવે। તો જો તમને આ સક્કરિયા બાફવાની રીત ગમી હોય તો એક લાઈક જરૂરથી કરી દેજો। ફરી મળીશું આપણે એક નવી રેસીપી સાથે।